આપણે થોડા કાચલા ગોઠવી દેવી. હવે તાપ થયો મસ્ત મજાનો. અડધા વીગી જાય એટલે આપણે મૂકી દઈશું આ મટકીમાં, પછી ઢાંકી દઈશું એટલે મસ્ત મજાનો કોલસો બની જાય. પછી આપણે એને એક્ટિવ કરવાનો છે, સક્રિય. અડધા કાચલા વીગી ગયા છે, આમાં નાખી દેવી. અને ઢાંકી દેવી. અડધા સીગી ગયા પછી આમાં નાખી દીધા મટકીમાં. હવે ઢાંકી દેવી. જો ચાકોલ એટલે કે કોલસો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. રાખ ન થાય એ રીતે બાળવાનો, કોલસો જ લાગવો પડે. એટલે હવે આને કરવાનું છે એક્ટિવ. કરવા માટે થોડોક ઠરી જાય એટલે પછી એની અંદર આપણે નાખશું લીંબુનો રસ. લીંબુ કાપીને લીંબુનો રસ નાખી દઈશું આ કોલસામાં, એટલે એક્ટિવ થઈ જાય, સક્રિય. એટલે સાબુ બનશે ને પછી તમારા ચહેરા ઉપરથી દાગ ધબ્બા કહેવાય ને, ગંદકી ખેંચી લેશે. એટલે એક્ટિવ ચાકોલ. બધું પલાળી દેવાનું છે લીંબુમાં. આપણે એક્ટિવ કરવા માટે લીંબુનો રસ નાખી દીધો ને લીંબુના સોડા પણ મૂકી દીધા છે ઉપર. એવી રીતે આખી રાતે પીળો રહેવા દઈશું એટલે સરસ મજાનો આપણો કોલસો એક્ટિવ થઈ જાય, ચાકોલ એક્ટિવ થઈ જાય. કોલસો મસ્ત મજાનો સુકાઈ ગયો છે. આપણે લીંબુ નાખ્યું હતું અંદર, તો હવે સરસ મજાનો થઈ ગયો છે. તો હવે આને આપણે ખાંડી નાખશું ને મસ્ત મજાનો પાવડર બનાવશું, એકદમ ઝીણો. તો કોલસો વેણી લીધો, બીયા પીડ્યા રહેવા દીધા અને આમાં કોલસો ભેગો કરીને આપણે ખાંડી નાખશું. ખાણીમાં ખાંડી નાખી કોલસો. કાળા ગોટા નીકળ્યા, કાળા ગોટા કોલસા. લઈ ગયો કોલસો, સાળી નાખી એટલે ઝીણો પાવડર આવી જાય. કોલસા પાવડર તૈયાર. ચાકોલ એક્ટિવ ચાકોલ. પાણી ગરમ કરવા મૂકી દીધું. આપણે બનાવવાનો છે ચાકોલ એક્ટિવ સાબુ. પછી સોપ બેઝ, ગ્લિસરીન, પછી લેમન ફ્રેગનેસ, મોલ્ડ, પછી ગ્લિસરીન, પછી વિટામિન E અને આમાં છે ચાકોલ એટલે કોલસો. એને પહેલાં આપણે પાણીમાં પલાળી ચાકોલને પહેલાં કોલસાને પહેલાં મસ્ત પેસ્ટ બનાવી નાખવાની. પછી બેઝમાં ભળે નહીં એ અગાઉ પેસ્ટ બનાવીને હવે આમાં આપણે નાખશું ગ્લિસરીન, વિટામિન E અને લીંબુ એસેન્સ, સુગંધ, લેમન. વિટામિન E નાખવી જે ચહેરા માટે ખૂબ સરસ ઉપયોગી.
હવે નાખશું ગ્લિસરીન. આપણી પાસે સોપ બે સાબુનો જ છે એટલે ઓછું ગ્લિસરીન નાખ્યું. સાબુ વાપરવી ત્યારે આવશે લીંબુની સુગંધ એટલે આવશે લેમન ફ્રેગનેસ. તો નાખી દેવી લેમન ફ્રેગનેસ. થોડીક હળદર નાખશું એટલે હળદર અને કોલસો મળીને ચહેરો સાફ કરી નાખે. પેસ્ટને એકદમ મિક્સ કરી નાખવી. પછી આપણે સોપ બેઝ કાપી અને પાણી હવે ગરમ થઈ ગયું છે. પાણી ગરમ થઈ ગયું. બેઝ મિક્સ કરી ઓગળવા. ડબલ બોઇલર પાણી ગરમ થાય એની ઉપર ઝીણા ઝીણા કટકા કરી અને ગરમ કરવાનું. એકદમ સરસ મજાનો બેઝ ઓગળી ગયો છે. એક કણી પણ દેખાતી નથી. સરસ ઓગળી ગયો છે. આપણે નાખી દઈશું પેસ્ટ. કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને આપણે હવે આ ગોળ મોલ્ડમાં ઢાળી દઈએ. આમાં નાખ્યું જે થોડું વધ્યું દિલમાં નાખ્યું. બે આખા બરાણા અડધો. જો મોલ્ડમાંથી આપણે આબુ કાઢ્યો. આ સોરસ છે. કેવો કાળો કાળો કોલસા જેવો છે. કોલસાનો હાબુ હોય એટલે કોલસા જેવો હોય. બીજો તો કેવો સરસ મજાનો કોલસો અને હળદરનો સાબુ એટલે એક્ટિવ ચાકોલ ઓર હલ્દી. તો આવી રીતે બનાવીને વાપરો. અને તમારે ન બનાવવું હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરો, હું બનાવી આપીશ અને મજા આવશે વાપરવાની. એક્ટિવ ચાકોલ કેમિકલ શરીરે ઘસવું એની કરતાં આવા ઓર્ગેનિક સાબુ વાપરવા જરૂરી છે. સરસ મજાના મોલ્ડમાંથી નીકળે છે.